હેલો, ગુડ મોર્નિંગ. ક્યાંથી શરૂ કરવાનું છે? સ્વાધ્યાય 4.3 થી 17 અને 18 ઉદાહરણ કરી નાખ્યા હતા ને. ચલો આપણે સ્વાધ્યાય 4.3 એની વાત સમજી લઈએ. પહેલો દાખલો, નીચે આપેલા શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એમાં જુદી જુદી 3 રકમ છે. પહેલું, 3 શિરોબિંદુઓ આ રીતે આપ્યા છે: 1 0 6 0 અને 4 3. ત્રિકોણનું ક્ષેત્રફળ ગણવું હોય એટલે આપણે પહેલા ડી ગણશું. ડી એટલે ડેલ્ટા નિશ્ચાયક. x1 y1 1 એટલે અહીંયા 1 0 1, x2 y2 1 એટલે 6 0 1 અને x3 y3 1. બરાબર. એનું વિસ્તરણ 1 0 -3 લખું એમ. ઓકે, ચાલો. પછી 0 આવે છે એટલે 0 મૂકી દીધા એમને. એની સાથે કોઈ મૂલ્ય ગણવાની જરૂર નથી. 6 × 3 18 -0 એટલે -3 + 18 15. તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ, જેને આપણે ડેલ્ટા પણ કહીએ છીએ, બરાબર 1/2 ડી. હવે ડી નું મૂલ્ય તો ધન જ આપ્યું છે. ધન જ આવ્યું ને. ઋણ આવ્યું હોય તો માનાંકથી ધન કરી દેવાનું. ક્ષેત્રફળ છે હંમેશા કેવું હોય? અનઋણ. બીજું, વળી પાછા 3 બિંદુ આપ્યા છે: 2 7 1 1 અને 10 8. ડી ગણીએ. નિશ્ચાયક 2 7 1 1 1 1 10 8 1. 2 1 - 8 જે -7 1 - 10 +1 8 - 10. આ કેટલા થયા? -14. આ +70 અને -2. બરાબર. 70 માંથી કેટલા બાદ થયા? 16. ઓહો, આ 9 છે. ઓહ સોરી, 9 + 7 63. સોરી, 63. હા, -9 થાય ને. 9 + 7 63, પ્લસ. ચાલો, 63 માંથી કેટલા બાદ કરવાના? 16. કેટલા વિધા? 47. 47 ને 6 53 ને 10 63 થઈ ગયું ને. હા, માટે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 ડી એટલે એ થશે 47/2. એનો પોઈન્ટમાં જવાબ લખવાની જરૂર નથી. ત્રીજો દાખલો છે, એમાં શિરોબિંદુ આ રીતે આપ્યા છે: -2 -3 3 2 અને -1 -8. એના માટે નિશ્ચાયક ડી નું મૂલ્ય ગણીએ. -2 -3 1 3 2 1 -1 -8 1. સમજાયું છે ને? હેલું લાગે જ ને? હાવ તો વાંધો નહીં. -2
+8 માઇનસ માઇનસ +3 3 + 1 અને +1 -24 માઇનસ માઇનસ +2 -20 3 ને 1 4 4 તેરી 12 2 માંથી 24 ગયા એટલે -22 12 માંથી 22 બાદ કરો -10 -10 ને -20 એટલે -30 તો ત્રિકોણનું ક્ષેત્રફળ -30 નું માન 30 એને 2 વડે ભાગી નાખો 15 સાબિત કરો કે આપેલા બિંદુઓ સમરેખ છે આપણે સમરેખની શરતની નોંધ કરી છે ને નિશ્ચાયકનું મૂલ્ય 0 નિશ્ચાયક x1 y11 x2 y21 x3 y31 એનું મૂલ્ય 0 આવે તો અને તો જ આપેલા બિંદુઓ સમરેખ હોય એ બિંદુના યામ a b + c બી બિંદુ b c + a અને c a + b એનું વિસ્તરણ કરવું હોય તોય છૂટ અને નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરવો હોય તોય છૂટ એ તમે ભણી ગયા છો આવો નિશ્ચાયક કદાચ આપણે ગણ્યો છે મૂલ્ય મેળવવામાં હે ને પેલા સ્તંભને બીજા સ્તંભમાં ઉમેરી દો અથવા બીજા સ્તંભને પેલા સ્તંભમાં ઉમેરી દો એટલે ત્રણેય ઘટકો સરખા થઈ જાય પછી કોમન કાઢી લ્યો એટલે 2 સ્તંભ સરખા થઈ જાય ને આપણે બીજા સ્તંભને પેલા સ્તંભમાં ઉમેરી દઈએ ક્રમ ગોઠવીને લખશું ઓકે a + b + c એવું નથી કરવું શું કામ જાજી સાહેબ બગડે એમાં બીજા સ્તંભના ઘટકોમાં 2 સભ્યો છે ને મજા આવે ત્યારે આવી મજાક હે ને પેલો સ્તંભ છે ને એને બીજામાં ઉમેરી દઈએ એટલે પેલો સ્તંભ abc બીજો સ્તંભ થઈ જશે a + b + c a + b + c a + b + c અને 1 1 1 બીજા સ્તંભની જગ્યાએ પહેલા અને બીજા સ્તંભનો સરવાળો a + b + c કોમન બીજા સ્તંભમાંથી 1 1 1 ઓકે બીજા સ્તંભમાંથી a + b + c કોમન એટલે તાવડે ભાગ્યા તો હવે જે નિશ્ચાયક વધ્યો એનું મૂલ્ય 0 શું કામે બીજો અને ત્રીજો સ્તંભ સમાન છે યાદ કરો ગઈકાલે આપણે શરત લખી હતી d = 0 તો અને તો જ આપેલા બિંદુઓ સમરેખ હોય માટે આપેલા બિંદુઓ સમરેખ છે બહુ સરળ વિભાગ શરૂ થયો હે નિશ્ચાયકના ટોપિકમાં ધ્યાન દેવા જેવો એક જ નિશ્ચાયકનું આખું ચેપ્ટર છે એમાં ધ્યાન દેવા જેવો ટોપિક કહે તો સાબિત કરવાના દાખલા પણ તમે થોડીક પ્રેક્ટિસ કરો ને છોકરાઓ તો એ હેલું છે એમાં અઘરું નથી એટલા બધા હાર્ડ દાખલા પણ તમારા સિલેબસમાં નથી ત્રીજો દાખલો જોઈએ જો K0 40 02 અને બે દાખલા છે -2 0 0 4 અને 0 K શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો K નું મૂલ્ય શોધો પેલા છે ને નિશ્ચાયકનું મૂલ્ય ગણશું એટલે એમાં અજ્ઞાત K આવશે અને પછી ડેલ્ટા બરાબર 1/2 d એમાં ડેલ્ટાનું મૂલ્ય આપી દીધું છે એટલે ડી નું જે મૂલ્ય આવે જેમાં અજ્ઞાત કે હશે એ મળી જશે આ ચોક્કસ કિંમત હોય અહીંયા અને આમાં અજ્ઞાત હોય એટલે આખા સમીકરણમાં એક જ અજ્ઞાત થયો ને બરાબર
નિશ્ચાયકનું મૂલ્ય ગણીએ આપણે કે 0 1 4 0 1 અને 0 2 1 એનું વિસ્તરણ કરી નાખીએ કે 0 -2 વચલો સભ્ય 0 છે પ્લસ 1 4 દુ 8 -0 એટલે એ થશે -2k + 8. હવે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ ડેલ્ટા બરાબર 1/2 માનાંક d. એમાં ડેલ્ટા ત્રિકોણનું ક્ષેત્રફળ એ આપણને આપ્યું છે 4 બરાબર 1/2 માનાંકમાં -2k + 8 માનાંકમાંથી -2 બહાર કાઢી લ્યો એટલે માનાંકની બહાર +2 થાય એટલે આગળ ઉડી ગયા એટલે માનાંકનું શું વધ્યું k - 4. હવે માન દૂર કરીએ એટલે k - 4 = 4 or k - 4 = -4 and k = 8 or k = 0. એવો જ બીજો દાખલો શિરોબિંદુ બદલાવી નાખ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ ફરીથી 4 એકમ જ છે. ઓકે ચાલો અહીંયા પણ ડી ગણી લઈએ નિશ્ચાયકનું મૂલ્ય -2 0 1 0 4 1 અને 0k 1. શિરોબિંદુ આડાવડા થઈ જાય તો ચિંતા નહીં કરતા કારણ કે આપણે સૂત્રમાં માનમાં મૂકીએ છીએ અને તમે ભણી ગયા છો ત્રિહાર નિશ્ચાયકની કોઈ પણ બે હાર અદલ બદલ થઈ જાય તો ફેર કેનો પડે નિશાનીનો બરાબર પણ ડી નું માન અને -d નું માન એ તો સરખું જ રહેવાનું છે એટલે કદાચ આડાવડા બિંદુ લખાઈ જાય તો તમને એમ થાય 0k વાળું બિંદુ છે આ છેલ્લી હાર એ મારે પહેલા લખવી છે તમે લખી શકો -2 4 - k -0 + 1 આમે 0 આમે 0 એટલે 0 આખું લખું એમ 0 - 0 બસ તો એ થશે -8 + 2k. નિશાનીનો જ ફેર આવ્યો પણ તોય ફેર ના કહેવાય ને અત્યારે આ રીતમાં ફેર ના કહેવાય શું કામે ઈમાનમાં જ આવશે હમણાં તો કેનો જવાબ એટલો જ આવશે પાછો કારણ કે ક્ષેત્રફળ 4 એકમ જ લેવાનું છે આપણે એટલે કેનો ફરીથી જવાબ 0 અથવા 8 અથવા 0 કે 0 અથવા 8. સોરી અધૂરું છે ને ડેલ્ટા બરાબર 1/2 માનાંક ડી. ડેલ્ટાનું મૂલ્ય 4 બરાબર 1/2 માનાંકમાં -8 + 2k. માનાંકમાંથી 2 કોમન કાઢીને ઉડાડી દઈએ પદનો ક્રમ ફેરવી નાખું છું -4 + k છે ને k -4 કરી નાખીએ થઈ ગયું ને આગળ જેવું પેલા દાખલા જેવું જ તો k - 4 = 4 or k - 4 = -4 તો k બરાબર 8 અથવા k બરાબર 0. ચોથો દાખલો એમાંય બે દાખલા છે નિશ્ચાયકનો ઉપયોગ કરી 1 2 અને 3 6 ને જોડતી રેખાનું સમીકરણ શોધો. તમારી થિયરિકલ ચર્ચા જે છે 4.4 ટોપિકની એમાં રેખાનું સમીકરણ કાર્તેજીય સ્વરૂપમાં ક્યાંય આપ્યું નથી ના આપણને વાંધો નથી આપણે તો 11મા ધોરણથી ઉપયોગ કરતા આવીએ છીએ એટલે આપણને તો તમને વાંધો નથી તમને શીખવાડી દીધું છે અને ઇવન કોમ્પિટિટિવના લેવલે પણ તમે એનો ઉપયોગ કર્યો છે બરાબર. બે બિંદુ આપ્યા છે ઓળખાવીએ ચાલો અહીંયા બિંદુને x1 y1 = 1 2 અને x2 y2 =
3 6 તો રેખાનું સમીકરણ સૂત્ર મેં તમને યાદીમાં કાલ આપ્યું હતું ને, પાછું એક વખત આપ્યું. ચાલો, xy1 x1y11 x2y2 1 બરાબર 0. ટેક્સ્ટ બુકમાં ભૂલાઈ ગયું છે એટલે આપણે પાછું યાદ કરવું પડે ને. આ પ્રમાણે સૂત્ર છે એમ. xy1 એમને એમ રહેશે. xy છે ને એ રેખા પરનું ચલ બિંદુ કહેવાય, કોઈ પણ બિંદુ. x1 y1 એટલે 1 2 અને x2 y2 એટલે 3 6 બરાબર 0. એનું વિસ્તરણ કરીએ. x 2 minus 6 લખું ડાયરેક્ટ એટલું -4 minus y 1 minus 3 એટલે -2 plus 1 6 minus 6 0 equal to 0 થઈ જશે અહીંયા એટલું. એટલે એનું સાદુરૂપ આપતા -4x plus 2y equal to 0. આપણે બધા પદને -2 થી ભાગી નાખીએ એટલે રેખાનું સમીકરણ મળશે 2x minus y equal to 0. કેવી રેખા છે ખબર પડી તમને? ઉગમ બિંદુમાંથી પસાર થતી. કઈ રીતે ખ્યાલ આવ્યો? રેખાના સમીકરણનું અચળ પદ શૂન્ય છે એટલે કોઈ પણ વક્ર એના સમીકરણમાં અચળ પદ શૂન્ય હોય ને એટલે એ વક્ર હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય. બીજો એવો જ દાખલો છે. ફરીથી બે બિંદુ આપ્યા છે. પહેલું બિંદુ છે ને આપણે x1 y1 કહીએ 3 1 અને બીજું બિંદુ છે એને x2 y2 કહેશું. એ રેખાના સમીકરણની વાત છે ને એમાં એવું છે, બિંદુ આડાવડા થઈ જાય. x1 y1 તરીકે તમે 9 3 લઈ લો અને x2 y2 તરીકે 3 1 તો સમીકરણમાં કોઈ જાતનો ફેરફાર ન આવે. નિશ્ચય x y1 x1 y1 1 x2 y2 1 બરાબર 0. તો એના પરથી x y1 3 1 1 9 3 1. ચલો એનું વિસ્તરણ કરશું. 1 minus 3 એટલે -2 minus y 3 minus 9 એટલે -6 plus 1 9 minus 9 0. તમે જુઓ ફરીથી અચળ પદ 0 થાય છે. -2x plus 6y equal to 0. આપણે બધા પદને -2 વડે ભાગશું એટલે x minus 3y equal to 0. ચોથો દાખલો પૂરો થઈ ગયો. પ્રશ્ન 5 MCQ છે. ભલે ને MCQ હોય તો આપણે તો દાખલો માનીને ગણીએ જ છીએ એનો. પછી શોર્ટકટ એ તમે કોમ્પિટિટિવના લેવલે શીખવાના છો. બેઝિક અહીંયા શીખવાનું અને શોર્ટકટ ક્યાં શીખવાની? કોમ્પિટિટિવમાં. છતાં અમુક શોર્ટકટ આપણે આપીએ છીએ, નથી આપતા એવું જ નથી. પણ એમાં શું છે, ગુજરાત બોર્ડમાં તમારે પાર્ટ બી એમાં રજૂઆત કરવાની હોય ને એટલે પાછા બધી વાતમાં શોર્ટકટ આપીએ તો તમે પાછા શોર્ટકટથી ટેવાઈ જાઓ. પાર્ટ બીમાં શોર્ટકટ કરી આવો તો માર્ક ના મળે. 2 - 6 5 4 અને K4 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય તો K નું મૂલ્ય. એવા બે દાખલા આપણે હમણાં ગણ્યા ને 0 8 8 0 આવ્યા થાય. ઓકે, બી ગણી લેશું. નિશ્ચય બી 2 - 6 1 5 4 1 K4 1.
2 4 minus 4 એટલે 0 minus minus plus 6 5 minus k plus 1 20 minus 4k 30 આ તો 0 થઈ ગયું ને minus 6k plus 20 minus 4k 30 ને 20 50 minus 10k હવે ડેલ્ટા બરાબર 1/2 માનાંક b ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 35 ડેલ્ટાનું મૂલ્ય 35 1/2 માનાંકમાં 50 minus 10k બે કોમન કાઢવા હોય તો ઉડાડી દેવાય પણ નથી ઉડાડવા ચાલો બેને ગુણાકારમાં લઈ લઈએ અહીંયા એટલે 50 minus 10k નું માન બરાબર 70 બધા મીંડાવાળા ભેગા થયા હોય તો મજા આવે ને ઉડાડીએ તો વળી પાછા મીંડા નીકળી જાય નથી ઉડાડવા આ હેલું પડે માન દૂર કરીએ એટલે બે મૂલ્યો આવશે ને 70 અથવા -70 તો પેલામાં 10k બરાબર 50 માંથી 70 બાદ એટલે -20 અથવા 10k 50 ને 70 એટલે 120 તો k બરાબર -2 અથવા 12 ડી વિકલ્પમાં છે આન્સર ઇઝ ડી એટલે ત્યાં આપણો આ ટોપિક પૂરો થયો હવે આપણે બે શબ્દો સમજવાના છે એક છે ઉપનિશ્ચાયક અને બીજો સહ અવયવ તો એ બેની વાત આપણે સમજી લઈએ ઉપનિશ્ચાયક અને સહ અવયવ આ બે શબ્દો સમજવાના છે ઉપનિશ્ચાયક એટલે શું પેલા સમજીએ પછી લખીએ ધારો કે તમારી પાસે આવો એક નિશ્ચાયક છે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 તો એ જે 9 ઘટકો છે 9 ઘટકોમાંથી કોઈ પણ ઘટક કોઈ પણ સભ્ય એનો ઉપનિશ્ચાયક એટલે એ સભ્ય જે હાર અને જે સ્તંભમાં આવેલો હોય માની લો કે a1 છે તો a1 ની હાર પેલી એનો સ્તંભ પણ પેલો તો એ જે સભ્યો હોય એ સભ્યોને ત્યાંથી દૂર કરે એટલે અવગણવામાં આવે એટલે a1 ની હાર અને a1 ના સ્તંભના સભ્યો અવગણવામાં આવે તો બાકી રહેતા સભ્યો જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રાખી અને એના વડે બનતો નિશ્ચાયક દ્વિહાર નિશ્ચાયક બને ને એને જે તે ઘટકનો ઉપનિશ્ચાયક કહેવાય એટલે અહીંયા આ ચાર ઘટકો મળી અને જે દ્વિહાર નિશ્ચાયક બનાવે ને b2 c2 b3 c3 આ એને a1 નો ઉપનિશ્ચાયક કહેવાય આવું દરેક ઘટક માટે માની લો કે તમારે c3 નો ઉપનિશ્ચાયક જોઈએ છે તો c3 ની હાર અને c3 નો સ્તંભ એને અવગણો બાકી ચાર ઘટકો વધ્યા તો એની મદદથી બનતો દ્વિહાર નિશ્ચાયક એને c3 નો ઉપનિશ્ચાયક કહેવાય હવે વ્યાપક વાત આવે તો a1 b1 c1 a2 b2 c2 એવું નહીં આવે
એને બદલે વ્યાપક રીતે તમને યાદ છે ને, શ્રેણિકમાં આપણે વ્યાપક વાત, કોઈ શ્રેણિક હોય તો એની વ્યાપક વાત આપણે આમ લખતા હતા, AIJ. એનું કારણ પણ મેં તમને સમજાવ્યું હતું. તમે ત્રિહાર નિશ્ચાયક લખો 9 ઘટકો જોઈએ, 4 હાર 4 સ્તંભ વાળું નિશ્ચાયક લખો 16 ઘટક, 5 હાર 5 સ્તંભ હોય તો 25 ઘટક, 6 હાર 6 સ્તંભ હોય તો 36 ઘટક જોઈએ ને, તો ABCD તો પૂરી થઈ ગઈ. એટલે વ્યાપક વાતમાં ડબલ સફિક્સનો ઉપયોગ કરાય. પેલી હારના ઘટકો હોય ને, A11, A12, A13, A14 આમ લખાય, બરાબર. એનમી હાર હોય તો AN1, AN2, AN3, આપણે આ વાત કરી હતી ને. તો નિશ્ચાયકના ઉપનિશ્ચાયક, આપેલા નિશ્ચાયકના ઉપનિશ્ચાયકની વાત કરશું ત્યારે વ્યાપક વાત કરશું કે ભાઈ ત્રિહાર નિશ્ચાયક ઉપનિશ્ચાયકની જરૂર મોટા ભાગે ત્રિહાર નિશ્ચાયક માટે પડશે, પણ છતાં કોઈ પણ નિશ્ચાયક ના ઘટક AIJ, એટલે આઈમી હાર અને જેમાં સ્તંભનો ઘટક, AIJ ની હાર કેટલામી? આઈમી, અને સ્તંભ જેમો. તો કોઈ પણ નિશ્ચાયકના આઈમી હાર અને જેમાં સ્તંભના ઘટક AIJ નો ઉપનિશ્ચાયક, એટલે આઈમી હાર અને જેમાં સ્તંભના ઘટકોને દૂર કરતા બાકી રહેતા સભ્યો વડે બનતો નિશ્ચાયક. સમજાણું? એને આ જે મળ્યો ને એને આપણે સંકેત એમ આપશું. એમ છે ને, એ ઉપનિશ્ચાયકનો અંગ્રેજી શબ્દ છે માઇનોર, એના પરથી લીધેલો છે. એટલે AIJ નો ઉપનિશ્ચાયક હોય તો MAIJ. દાખલા તરીકે હવે જો આપણે નિશ્ચાયકને વ્યાપક સ્વરૂપમાં લઈ જઈએ, A11, A12, A13, A21, A22, A23 અને A31, A32, A33. તો A22 નો આપણે એક ઉપનિશ્ચાયક લખીએ, A22 નો ઉપનિશ્ચાયક એટલે સંકેત શું આપશું? M22. A22 એટલે બીજી હાર બીજો સ્તંભ, તો બીજી હાર અને બીજા સ્તંભના સભ્યોને દૂર કરો, અવગણો, બાકી રહેતા 4 ઘટકો, એનો દ્વિહાર નિશ્ચાયક બનાવી નાખો. આ થઈ ગયો A22 નો ઉપનિશ્ચાયક. અચ્છા, AIJ નો જે ઉપનિશ્ચાયક છે MIJ, એને જો તમે -1 ની I+J ઘાત વડે ગુણી નાખો, એટલે નિશાની બદલાય તો. એનું કારણ શું બદલાય તો? શું કામ મેં કીધું તમને? I+J નું મૂલ્ય એ યુગ્મ હોય તો -1 ની યુગ્મ ઘાત તો +1 થઈ જાય ને, અને અયુગ્મ ઘાત હોય તો -1. તો એ જે મૂલ્ય મળે એને જે તે ઘટકનો સહ અવયવ કહેવાય, અને એ સહ અવયવને આપણે બતાવશું કેપિટલ AIJ. હવે તમે યાદ કરો, વિસ્તરણમાં પ્લસ માઇનસ પ્લસ આવું નક્કી કર્યું હતું ને. ત્રિહાર નિશ્ચાયકના વિસ્તરણ માટે આપણે આવું યાદ રાખીને ચાલતા હતા અત્યાર સુધી. આમ એ આના કારણે છે. આ પ્લસ છે પેલું, તો પેલી હાર પેલો સ્તંભ, એટલે I અને જે બંને મૂલ્યો 1 1 થયા ને, 1 1, તો સરવાળો કેટલો થયો? 2. યુગ્મ સંખ્યા આવશે -1 ની ઘાત તરીકે, યુગ્મ સંખ્યા આવશે તો ઉપનિશ્ચાયકની આગળ નિશાની બદલાશે નહીં. આ પેલી હાર બીજો સ્તંભ, એટલે 1 + 2 3 થઈ ગયા. તો -1 ની 3 ઘાત લખો એટલે -1 થાય ને, એટલે માઇનસ નિશાની આવતી હતી. અહીંયા પાછા પ્લસ થઈ જશે, 1 + 3, 2 + 1 પાછા માઇનસ, 2 + 2 4, 2 + 3 5 એટલે માઇનસ, 3 + 1 4 પ્લસ 3 + 2 5 એટલે માઇનસ નિશાની, અને 3 + 3 6 યુગ્મ સંખ્યા એટલે પ્લસ નિશાની. સમજાણું બરાબર? ઓકે. હવે એની નોંધ કરી લઈએ. બહુ સરળ ટોપિક છે આ, પણ આપણે આગળ જે હમણાં પૂરું કર્યું ને એના જેટલી સરળ વાત છે, સાવ સહેલી. કોઈ પણ નિશ્ચાયક
માટે આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલા સભ્ય એ આઈ જે નો ઉપનિશ્ચાયક એટલે આઈમી હાર અને જેમાં સ્તંભના સભ્યો ને દૂર કરતા, એટલે ચેકી નથી નાખવાના, અવગણતા. બાકી રહેતા સભ્યો ના સ્થાન જેમ છે તેમ રાખી તેના વડે બનતો નિશ્ચય. આપણે થોડુંક આપણી ભાષામાં લખ્યું છે અને એટલા માટે કે તમારે ક્યાંય વ્યાખ્યા તો લખવાની નથી, વાતને સમજવાની છે. એટલે મેથેમેટિક્સની ભાષા ડીટો ટુ ડીટો ટેક્સ્ટ બુક પ્રમાણે નથી લખી, આપણે થોડુંક આપણી ભાષામાં વાત કરી છે. એ આઈ જે ના ઉપનિશ્ચાયકને સંકેતમાં એમ એ આઈ જે વડે દર્શાવાય છે. હવે સહઅવયવની વાત કરી લઈ. એ આઈ જે નો સહઅવયવ, એમાં તો ખાલી સૂત્ર જ મૂકવાનું છે આપણે, -1 ની i પ્લસ જે ઘાત ગુણ્યા એમ આઈ જે. હા, એનો સંકેત આપીએ. એ આઈ જે ના સહઅવયવને સંકેતમાં કેપિટલ એ આઈ જે દ્વારા દર્શાવાય છે. એટલે કેપિટલ એ આઈ જે બરાબર -1 ની i પ્લસ જે ઘાત ગુણ્યા એમ આઈ જે. આ પણ ખૂબ સહેલો ટોપિક છે, બહુ સરળ. તમે જોઈ લ્યો, નોંધ કરી લ્યો. ત્યાં હું આ સાફ કરી લઉં અને પછી આપણે દાખલા શરૂ કરીએ. ચલો, જોઈ લીધું? બરાબર થઈ ગઈ નોંધ. ઉદાહરણ 19. એક નિશ્ચયક આપ્યો છે, ડેલ્ટા બરાબર 1 2 3 4 5 6 7 8 9. ઓહો, આપણે એકડા શીખવા બેસી ગયા છોકરાઓ. એકડે એક, બગડે બે, ક્રમમાં. તમને ઈ ખબર છે આ રીતે ક્રમમાં સભ્યો લખવામાં આવે એટલે નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ જાય? શું કામ? તફાવત સરખો થઈ જાય ને. આમ જુઓ,
તફાવત કેટલો? 1 નો. આમ પણ 1 નો. એટલે બીજા સ્તંભને ત્રીજામાંથી બાદ કરી નાખો, પેલા સ્તંભને બીજામાંથી બાદ કરી નાખો, થઈ ગયા બે સ્તંભ સરખા. એ આપણે મૂલ્ય નથી મેળવવાનું, આપણો પ્રશ્ન જુદો છે. ઘટક 6 નો ઉપનિશ્ચાયક શોધો. 6 નો ઉપનિશ્ચાયક. 6 છે ઈ બીજી હાર અને ત્રીજા સ્તંભ નો ઘટક છે ને, A23, બરાબર. એટલે એને સંકેત આપવો હોય તો M23. ઓકે, 6 ની હાર અને સ્તંભ એને કાઢી નાખો. શું આવશે? 1 2 7 8. એનું મૂલ્ય જોતું હોય મળે ને? મૂલ્ય તો આવડે જ નહીં. 8 ઓછા 14 એટલે -6. અહીંયા પૂછ્યું નથી પણ આપણે લખીએ A23 બરાબર 6 નો સહઅવયવ એટલે -1/2 + 3 ગુણ્યા M23. M23 તો તમે ગણી લીધું ને, -1 ની 5 ઘાત એટલે -1 ગુણ્યા -6 એટલે +6. આ થઈ ગયું કમ્પ્લીટ. વીસમું ઉદાહરણ. એક નિશ્ચાયક આપ્યો છે, એમાં આપણે એને ડેલ્ટા કહી દઈએ, જે 1 - 2 4 3. એના બધા જ ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો. ચલો, પેલો ઘટક A11 નો ઉપનિશ્ચાયક એટલે સંકેતમાં શું? M11. એકની હાર સ્તંભ કાઢી નાખો, કોણ વધ્યું? 3. પછી એનો નિશ્ચાયક બને, હા, 1/1. એનું મૂલ્ય ઈ પોતે. 1/1 કક્ષાનો શ્રેણિક હતો કે નહીં? હતો. કોઈ પણ ચોરસ શ્રેણિકને અનુરૂપ નિશ્ચાયક મળે, એનું મૂલ્ય ઈ સંખ્યા પોતે. બરાબર. આપણે સહઅવયવ પણ લખતા જઈએ ભેગા ભેગા. A11 નો સહઅવયવ એટલે સંકેતમાં શું? કેપિટલ A11. તો -1 ની ઘાત કેટલી? I પ્લસ એટલે 1 + 1 ગુણ્યા M11. મેં મૂલ્ય મૂકી દીધું, ખોટું નથી, પણ આપણે થોડું વ્યવસ્થિત કરીએ, સમજાય. પેલો દાખલો છે ને, આ પ્લસ થઈ ગયા એટલે મૂલ્ય કેટલું થયું? 3. એવી રીતે પેલી હાર બીજો સ્તંભ એટલે A12 કેટલા? -2. તો એનો ઉપનિશ્ચાયક એટલે M12. -2 ની હાર સ્તંભ કાઢી નાખો એટલે 4 વધ્યા ને. તો A12 નો સહઅવયવ એટલે કેપિટલ A12 -1 ની ઘાત કેટલી? 1 + 2 એને ગુણ્યા M12 એટલે -1 × 4 એટલે -4. બીજી હાર પહેલો સ્તંભ A21 કોણ છે? 4. તો એનો ઉપનિશ્ચાયક એટલે સંકેતમાં M21.
કોણ થશે? -2. તો A21 નો સહઅવયવ એટલે કેપિટલ A21 -1 એની 2 + 1 ઘાત, સોરી 1 + 2 ના લખાય, ક્રમ તો જાળવવો પડે ને. 1 + 2 લખો તો પેલી હાર બીજો સ્તંભ થઈ જાય. હા, 3 જ થાય એમ ના આવે. સરવાળો 3 થાય એટલે થોડું લખી નખાય એમ. -1 × -2 +2, પછી A22 નો ઉપનિશ્ચાયક એટલે M22 કેટલા? 1. તો M22 નો સહઅવયવ એટલે -1 ની ઘાત તરીકે 2 + 2 એ બરાબર જ હતું, સંકેત મૂકવાનો હતો. કેપિટલ A22 -1 × 2 + 2 into M22 -1 ની 4 ઘાત એટલે +1, M22 એટલે 1 થઈ ગયું ને. ઉદાહરણ 21. આપેલ નિશ્ચાયકના ઘટકો A11 અને A21 ના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો. એક નિશ્ચાયક આપ્યો છે આપણને ડેલ્ટા કરીને, એટલે વ્યાપક રીતે જ આપણે જે હમણાં વાત કરતા હતા ને થોડી વાર પહેલા, A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33. હવેનો પ્રશ્ન છે A11 નો ઉપનિશ્ચાયક. 20મા ઉદાહરણમાં કર્યું હતું ને જ કરવાનું છે આપણે. એટલે સંકેતમાં M11 પહેલી હાર પહેલો સ્તંભ કાઢી નાખો એટલે A22 A23 A32 A33. પછી એનું મૂલ્ય મળે ને પાછું આપણને. વિહાર નિશ્ચાયક છે એટલે A22 A33 માઇનસ A23 A32 એ થઈ ગયું. તરત જ એનો સહઅવયવ લખી નાખશું આપણે નીચે, આમાં કર્યું તો એમ જ. માટે A11 નો સહઅવયવ એટલે સંકેતમાં કેપિટલ A11 તો -1 ની 1 + 1 ઘાત ગુણ્યા M11. -1 ની 1 + 1 ઘાત એટલે +1 થશે ને, -1/2 એને ગુણ્યા A22 A33 માઇનસ A23 A32 એટલે A22 A33 માઇનસ A23 A32. બીજો કયો ઘટક માંગ્યો છે? A21 બીજી હાર પહેલો સ્તંભ નો ઉપનિશ્ચાયક એટલે M21. ચલો બીજી હાર અને પેલો સ્તંભ કાઢી નાખો. A12 A13 A12 A13 અને A32 A33. તમને સમજાણું ને? આ 21 ની હાર અને સ્તંભ કાઢી નાખો એટલે આ બે સભ્યો અને નીચેના આ બે સભ્યો. ઓકે, એનું મૂલ્ય A12 A33 માઇનસ A13 A32. તો
એનો સહઅવયવ A21 નો સહઅવયવ એટલે સંકેતમાં કેપિટલ A21 M21 ને કેટલા વડે ગુણવાના? -1 ની 2 + 1 ઘાત, હારનો ક્રમ પ્લસ સ્તંભનો ક્રમ ગુણ્યા M21. હવે -1 ની 3 ઘાત એટલે એ તો -1 થયા ને, એને ગુણ્યા A12 A33 માઇનસ A13 A32 એટલે માઇનસ ઓફ A12 A33 માઇનસ A13 A32. ઓકે, ચલો એ પતી ગયું. 22મું ઉદાહરણ. એક નિશ્ચાયક આપ્યો છે, એના ઘટકોના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો તથા ચકાસો કે A11 ગુણ્યા કેપિટલ A31 વગેરે, એ પછી આપણે લખશું બરાબર 0. નિશ્ચાયકને આપણે ડેલ્ટા કહીએ. ડેલ્ટા બરાબર 2 -3 5 604 અને ત્રીજી હાર છે 1 5 -7. બધા જ ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખવાના છે. ઓહો, થોડુંક ટૂંકું કરી નાખ્યું છે આ લોકોએ, આપણે કરી નાખીએ. હાલો, આવશે ને? M11 પેલી હાર પેલો સ્તંભ ગયા, શું વધ્યું? 0 4 5 -7 એટલે 0 -20 એટલે -20. ઓકે, બાજુમાં જ A11 ગણી નાખીએ, એની બાજુમાં જ. આ તો થઈ ગયું ને કમ્પ્લીટ. તો A11 કેટલા વડે ગુણવાના? માઇનોરને -1 ની 1 + 1 ઘાત, એટલે તો પ્લસ થઈ ગયા ને. -1 ની 2 ઘાત એટલે +1 થઈ ગયા. પછી M12 પેલી હાર બીજો સ્તંભ, પેલી હાર બીજો સ્તંભ કોણ વધ્યું? 6 4 1 -7 -42 -4 એટલે -46. તો A12 એટલે -1 ની ઘાત 1 + 2 એને ગુણ્યા -46. આ -1 આ -46 એટલે +46. સમજાય છે ને બરાબર છોકરાઓ? બહુ સહેલું છે. M12 એટલે પેલી હાર બીજો સ્તંભ, એના સભ્યો કાઢી નાખ્યા. હવે તું કોણ? 6 4 1 -7. ઓકે, M13 એટલે પેલી હાર ત્રીજો સ્તંભ થયા ને, તો પેલી હાર ત્રીજા સ્તંભના સભ્યોને કાઢી નાખો એટલે કોણ વધે? 6 0 1 5. હવે એનું મૂલ્ય 30 - 0 એટલે 30. તો કેપિટલ A13 એટલે -1 ની ઘાત તરીકે 1 + 3 એને ગુણ્યા 30. આ +1 થયા એટલે 30 ના 30 એમ. -1 ની 4 ઘાત
એટલે +1 થઈ જાય ને. પછી બીજી હારમાં આવીએ એટલે M21 પહેલી હાર પૂરી થઈ ગઈ. બીજી હાર પહેલો સ્તંભ કાઢી નાખો. ક્યાં 4 ઘટકો હોય? -3 5 5 -7 7 × 21 -5 5 25 એટલે -4. તો A21 એટલે -1 તરીકે 21 -1 3 ઘાત એટલે -1 થાય ને, એને ગુણ્યા -4 એટલે થઈ ગયા +4. પછી M22 બીજી હાર બીજો સ્તંભ મારો ચોકડી ઊભી પ્લસ એટલે 2 5 1 -7 વધ્યા ને 2 5 1 -7 -14 -5 એટલે -19. તો A22 એટલે -1 તરીકે 2 + 2 એટલે 4 એટલે +1 થઈ ગયા. તો એ થશે -19. ઓકે. M23 બીજી હાર ત્રીજો સ્તંભ 2 - 3 1 5 વધ્યા 2 - 3 1 5 તો મૂલ્ય થશે 10 + 3 એટલે 13. તો A23 -1 2 + 3 ગુણ્યા 13 એટલે થઈ ગયા -13 કારણ કે -1 5 ઘાત એટલે -1 થયા. હવે ત્રીજી હારમાં આવ્યા આપણે M31 ત્રીજી હાર પહેલો સ્તંભ કાઢી નાખો. ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે -3504 વધ્યા -3504 -12 -0 એટલે -12. તો કેપિટલ A31 સહઅવયવ એટલે -1 તરીકે 3 + 1 એ તો યુગ્મ સંખ્યા થઈ એટલે +1 થઈ જાય -12. ઓકે. 3 ઘટકો વધે છે. પેલી બાજુ આપણે કમ્પ્લીટ કરી દઈએ ને. M32 ત્રીજી હાર બીજો સ્તંભ કોણ વધ્યું? 2 5 6 4 2 5 6 4 8 -30 એટલે -22. તો એનો સહઅવયવ કેપિટલ A32 -1 તરીકે 3 + 2 ગુણ્યા -22 એટલે પ્લસ થઈ ગયા. અને છેલ્લે M33 ત્રીજી હાર ત્રીજો સ્તંભ કાઢી નાખો. અવગણો. શું વધ્યું? 2 - 3 6 0 0 +18 18 માટે A33 -1 તરીકે 3 + 3 યુગ્મ ઘાત થઈ એટલે પ્લસ થઈ જશે એટલે 18. હજી એમાં કંઈક પ્રશ્ન છે પણ પેલા જવાબ તમને ટેલી કરાવી દઉં. -20 -46 30 -4 -19 13 -12 -22 18 -20 46 30 4 -19 13 -12 22 ને 18. ઓકે. હા. પછી શું કરવાનું હતું? A11 ગુણ્યા કેપિટલ A31 પ્લસ A12 ગુણ્યા કેપિટલ A32 પ્લસ A13
1 3 ગુણ્યા કેપિટલ A 3 3. આ મૂલ્ય શોધવાનું હતું ને? ના, ચકાસો, આનું મૂલ્ય 0 છે એમ ચકાસો. ઓકે, ચકાસી. ચાલો, A11 એટલે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક 2 ગુણ્યા A31 ગોતી કાઢો આર્યા -12 પ્લસ A12 પહેલી હાર બીજો સ્તંભ એટલે કેટલા -3 ગુણ્યા A32 એટલે 22 પ્લસ A13 પહેલી હાર ત્રીજો સ્તંભ 5 એને ગુણ્યા A33 એટલે 18 -24 -66 પ્લસ 90 થઈ ગયા ને 0. હવે અહીંયા આપણે આ ચકાસણી કરીને તો એક પરિણામની વાત કરવી છે, એક ચર્ચા કરવી છે. કોઈ પણ નિશ્ચાયકની કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભ ના બધા સભ્યોને એના સહ અવયવો વડે ગુણતા જે પરિણામ મળે એનો સરવાળો એટલે એ નિશ્ચાયકનું મૂલ્ય. પણ કોઈ પણ હારના ઘટકોને, કોઈ પણ હારના બધા સભ્યોને તે સિવાયની અન્ય કોઈ પણ હારના સહ અવયવો વડે ગુણીને ઉમેરો, જે હમણાં આપણે કર્યું. સહ અવયવ છે ને ત્રીજી હારના હતા અને ઘટકો હતા પહેલી હારના, તો હંમેશા 0 મળે. ફરીથી, નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભ ના બધા જ સભ્યોને તેના જ સહ અવયવો વડે ગુણીને ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે. પણ ત્રિહાર નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભ ના બધા સભ્યોને તે સિવાયની અન્ય કોઈ પણ હાર કે સ્તંભ ના સહ અવયવો વડે ગુણીને ઉમેરતા તે મૂલ્ય 0 થાય. આ બે વ્યાપક પરિણામ છે, એટલે એ વાત આપણે નોંધી લઈએ. એ અગત્યની છે, ધ્યાનમાં રાખજો. આપણે ત્રિહાર શબ્દ જ વાપરશું. શું કામે? આપણો પનારો ત્રિહાર નિશ્ચયકારે છે. ત્રિહાર નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભ ના બધા જ સભ્યોને અથવા ઘટકોને તેના જ સહ અવયવો વડે ગુણીને ઉમેરતા એટલે બધાનો સરવાળો. આપેલા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. એટલે આપણે જે વિસ્તરણ કરીએ છીએ ને, એ વિસ્તરણને આપણે શબ્દોમાં ગણિતની ભાષામાં લઈ એમ કહીએ તો હાલે. તમે જે વિસ્તરણ કરો છો ને પહેલી હારથી અથવા બીજી હારથી ત્રીજી હારથી, એ શબ્દોમાં આમ થયું. ઓકે, આપણે જે પરિણામ ચકાઈશું ને એની નોંધ કરીએ છીએ. 0 મળ્યા. ત્રિહાર નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભ ના બધા જ સભ્યોને તે સિવાયની અન્ય કોઈ પણ હાર અથવા સ્તંભ ના સભ્યોના સહ અવયવો વડે
ગુણીને ઉમેરતા. તે મૂલ્ય 0 શૂન્ય મળે છે. આ વાત અહીંયા આ વેરીફાઈ થઈ. જો પેલી હારના ઘટકો હતા અને સહવયવો કોના હતા? ત્રીજી હારના. એને ગુણીને ઉમેરો એટલે મૂલ્ય કેટલું થઈ જાય? શૂન્ય, 0. બરાબર. એ બે ગુણધર્મો તમારે ધ્યાનમાં રાખવાના છે. ભેગા ભેગું એક નાનકડું સ્વાધ્યાય છે 4.4, બસ આવું જ. તો એને પૂરું કરી લઈએ પછી આવું લખી જવાનું છે. ટૂંકમાં વિસ્તરણ વખતે નિશાનીની જે વાત હતી અથવા મૂલ્ય કઈ રીતે મળે છે એ થિયરિકલ વાત હવે આવી. એના બેઝિક કન્સેપ્ટ હવે આવ્યા. જે તે વખતે આપણે સ્વીકાર લીધું હતું કે આમ કરવાનું. નિશાનીનો નિશ્ચયક બનાવીને મૂકી દીધો હતો ને, એ સહવયોને કારણે નિશાનીનો ચેન્જ આવે છે. પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. એ -1 ની i+j ઘાત એના કારણે ચેન્જ થાય છે. કે સ્વાધ્યાય 4.4 પહેલો દાખલો. નીચે આપેલા નિશ્ચાયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહ અવયવ લખો. પેલા દાખલામાં 2 વિહાર નિશ્ચાયક છે. પહેલું છે 2 -4 0 3. ઉપનિશ્ચાયક અને સહઅવયવ એટલે હમણાં આપણે જે છેલ્લું ઉદાહરણ કર્યું ને એ પ્રમાણે સંકેતમાં લખતા જશો. હવે તમે ટેવાઈ ગયા છો, શબ્દોમાં રજૂઆત કરવાની જરૂર નથી. M11 એટલે કેટલા? 3. હાથ તમે કાઢી નાખ્યા ને. તો A11 એટલે -1 ની 1+1 ઘાત ગુણ્યા M11 -1 ની 1+1 ઘાત એટલે +1 into 3 એટલે 3. પછી M12 પહેલી હાર બીજો સ્તંભ કાઢી નાખો. શું વધ્યું? 0. તો A12 એટલે -1 ની 1+2 ઘાત ગુણ્યા M12 -1 into 0 એટલે 0. હવે આવડી ગયું ને બરાબર. M21 બીજી હાર પહેલો સ્તંભ કાઢી નાખો -4. તો A21 એટલે -1 ની 2+1 ઘાત ગુણ્યા M21 એટલે -1 ગુણ્યા -4 એટલે +4. M22 કોણ વધ્યું? 2. તો A22 એટલે -1/2+2 -1/2+2 એટલે +1 into 2 એટલે 2. ઓકે. એમાં બીજો નિશ્ચયક આપ્યો છે પેલા દાખલામાં. એ છે ACBD. ACBD ઉપર જેવું જ. M11 કોણ? D. A11 -1 ની 1+1 ઘાત. સંકેત કાઢી નાખીએ જે સીધું મૂલ્ય કેટલું? તો કે D એટલે D. પછી M12 ACD આમ કાઢી નાખ્યા એટલે B વધ્યા ને. તો A12
એટલે -1 ની 1 + 2 ઘાત ગુણ્યા બી એટલે થશે -b. પછી બીજી આ પહેલો સ્તંભ કોણ વધ્યું c, તો a21 તો એ થશે -c અને m22 એ then a22 -1 + 2 + 2 into a -1 ની 4 ઘાત થશે ને એટલે +1 ગુણ્યા a એટલે a. બીજા દાખલામાં આવા બે ત્રિહાર નિશ્ચયક આપ્યા છે એટલે હમણાં આપણે ઉદાહરણ ગણ્યું ને એવું. બીજો દાખલો, થાકી ના જતા હો, આ હેલું હેલું છે એટલે પૂરું જ કરી નાખીએ આપણે હવે. એમાં પહેલો નિશ્ચય I3 આપ્યો છે એકમ શ્રેણી 1 0 0 0 1 0 0 0 1. M11 હવે બરાબર ફાવી ગયું ને, મૂલ્ય કેટલું 1, તો A11 એટલે -1 ની 1 + 1 ઘાત into 1 એટલે 1, -1 ની 1 + 1 ઘાત એટલે એ +1 થઈ ગયા ને. અચ્છા, M12 પેલી હાર બીજો સ્તંભ કાઢી નાખો 0 0 0 1 એટલે મૂલ્ય કેટલું 0. આપણે નિયમ પ્રમાણે લખીએ એટલે તમને ટેવ રહીએ 0. પછી M13 પેલી હાર ત્રીજો સ્તંભ કાઢી નાખો 0 1 0 0 એટલે મૂલ્ય અગેન 0. 0 હોય એટલે કઈ નિશાની ફરવાની વાત આવે નહીં, પણ આપણે વાત કરીએ કે નિયમ પ્રમાણે આપણે લખતા જશું એટલે તમને ટેવ રહીએ. ઓકે, બીજી હારમાં આવો M21 બીજી હાર પહેલો સ્તંભ 0 0 0 1 0 -0 એટલે 0, તો A21 0 પછી M22 બીજી હાર બીજો સ્તંભ 1 0 0 1 1 -0 એટલે 1, એટલે +1 -1 ની 4 ઘાત થઈ ગઈ ને. અચ્છા, M23 બીજી હાર ત્રીજો સ્તંભ 1 0 0 0 એટલે થશે 0. તો A23 0, M31 ત્રીજી હાર પહેલો સ્તંભ 0 0 1 0 તો એ પણ 0 થશે.
A31 minus 1 raised to 3 plus 1 into 0 M32 ત્રીજી યાર બીજો સ્તંભ 1000 તો એ પણ 0 minus 0 એટલે 0 તો A32 minus 1 ની 3 plus 2 ઘાત ગુણ્યા 0 અને છેલ્લે M33 ત્રીજી યાર ત્રીજો સ્તંભ 1001 એટલે 1 minus 0 એટલે 1 અને માટે A33 તો એ પ્લસ 1 જ થાય ને 1 into 1 થઈ ગયા 9 ઘટકો 3 6 9 ઓકે હવે એવો બીજો એક ત્રિહાર નિશ્ચયક આપ્યો છે હાલો એના માટે કરી નાખીએ આ તો હેલું છે 2 કલાક બેઠા રહીએ તો મજા આવે એવું છે હે ને બીજો નિશ્ચયક એમાં 104 35 minus 1 અને 012 આ જ વસ્તુ રિપીટ કરવાની છે M11 5 minus 1 12 10 વત્તા 1 11 તો A11 એટલે minus 1 raised to 1 plus 1 into 11 એટલે 11 M12 પહેલી હાર બીજો સ્તંભ શું વધશે 3 minus 1 0 2 6 minus 0 6 તો A12 minus 1 raised to 1 plus 2 into 6 એટલે થશે minus 6 પછી M13 પહેલી યાર ત્રીજો સ્તંભ કાઢી નાખો 3 5 0 1 3 minus 0 એટલે કે 3 તો કેપિટલ A13 minus 1 raised to 1 plus 3 into 3 plus 3 થશે ને આમાં કેલ્સીની જરૂર ના પડે અને બિલકુલ સહેલું છે પણ આપણને કીધું છે એટલે આપણે આ પ્રમાણે લખતા જઈએ છીએ વ્યવસ્થિત આ તો મોઢે થઈ જાય એવું છે એમને નિશ્ચય આપ્યો હોય તો એમને મોઢે જવાબ આપવો હોય ને તો આપી શકાય M21 બીજી યાર પહેલો સ્તંભ કાઢી નાખો 0412 એટલે 0 minus 4 એટલે minus 4 તો A21 minus 1 raised to 2 plus 1 into minus 4 એટલે minus minus plus 4 પછી M22 બીજી હાર બીજો સ્તંભ કાઢી નાખો પ્લસ નિશાની થઈ ગઈ ને 1402 એટલે 2 minus 0 એટલે 2 તો A22 minus 1 raised to 2 plus 2 into 2 એ plus 2 થશે ઓકે M23 બીજી આ ત્રીજો સ્તંભ કાઢી નાખો 1001 વૈધા એનું મૂલ્ય 1 minus 0 એટલે 1
તો a23 એટલે -1 2 + 3 ગુણ્યા 1 -1 ની 5 ઘાત એટલે -1 થાય ને કે m31 ત્રીજી યાર પેલો સ્તંભ કાઢી નાખો 0 4 5 - 1 0 -20 એટલે -20 તો કેપિટલ A31 -1/3 + 1 into -20 આ +1 થઈ ગયા એટલે -20 એમને મજા આવે ને પછી M32 ત્રીજી યાર બીજો સ્તંભ કાઢી નાખો 1 4 3 - 1 1 4 3 - 1 એટલે -1 -12 એટલે -13 તો A32 -1/3 + 2 એટલે -1 એને ગુણ્યા -13 એટલે +13 અને છેલ્લે M33 ત્રીજી યાર ત્રીજો સ્તંભ કાઢી નાખો 1035 1035 5 × 5 -0 એટલે 5 તો A33 બરાબર -1/3 + 3 into 5 એટલે 5 જવાબ ટેલી નથી કરવો ક્યાંય કદાચ માઇનોર મિસ્ટેક હોય તો જોઈ લેજો એટલે બીજો દાખલો પૂરો થઈ ગયો થાકી ગયા હે ને હવે શું થાકી ગયા આવું હેલા હેલામાં થાકવાનું હોય બસ 2-3 દાખલા છે આવા ઈઝી એટલે આટલું બધું નથી હવે તો ટૂંકું છે એક નિશ્ચયક આપ્યો છે બીજી હારના ઘટકોના સહ અવયવના ઉપયોગથી નિશ્ચયકનું મૂલ્ય શોધો ડેલ્ટા 5 3 8 2 0 1 અને 1 2 3 કઈ હાર કીધી બીજી હાર એના સહઅવયવ ચાલો એટલે A21 તો -1 ની 2 + 1 ઘાત ગુણ્યા M21 ને ઓળખી ગયા ને હવે આ -1 થયા બીજી હાર પહેલો સ્તંભ કાઢી નાખો નિશ્ચયક શું વધશે 3 8 2 3 -3 તેરી 9 -8 દુ 16 એટલે 7 પછી A22 એટલે -1/2 + 2 ગુણ્યા M22 એટલે એ 1 જ થઈ ગયા ને બાર તો આલું લખું બસ ઓકે M22 કાઢી નાખો 5813 5813 5 તેરી 15 -8 એટલે 7 પછી A23 બીજી હાર ત્રીજો સ્તંભ -1 M23 બીજી હાર ત્રીજો સ્તંભ કાઢી નાખો શું વધ્યું 5312 વધ્યા ને 5312 ટૂંકમાં તમે બીજી હાથે વિસ્તરણ કરો છો ને એ વિસ્તરણની આ પૂર્વ તૈયારી ગુણાકારમાં નિશ્ચયક મૂકો ને એની તો -1 અથવા ખાલી માઇનસ નિશાની ઉપર કર્યું હતું એમ ગુણાકારમાં કઈ -1 જ લખવા એવું નથી આગળ માઇનસ મૂકી દો તોય ચાલે 5 દુ 10
3 એટલે તફાવત 7 થયો, પણ આગળ માઇનસ નિશાની હતી ને, માટે A21 ગુણ્યા A21 ઘટક ગુણ્યા એનો સહઅવયવ એમ, A22 ઇન્ટુ A22 પ્લસ A23 ઇન્ટુ A23, બીજી આર પેલો ઘટક શું છે 2, એને ગુણ્યા કેટલા 7, પ્લસ 0 ગુણ્યા 7 પ્લસ 1 ઇન્ટુ -7, એટલે 14 માંથી 7 ગયા ને 7. હા, એ જવાબ તમને ટેલી કરાવીશ. 4.4 ત્રીજો દાખલો, 4.4 ત્રીજો દાખલો 7. ઓકે, ચોથા દાખલામાં કંઈક એવી જ વાત છે અને 5મો MCQ છે. પૂરું હાલો, આ થોડુંક લાંબુ ખેંચી લીધું આપણે, હા, પણ કેવું હેલું હતું, પછી લાંબુ જ ખેંચી લેવાય ને આમાં હું ટાઈમ બગાડવો. ભલે હું તમને બધા દાખલા ગણી દઉં છું, નહીતર 2 દાખલા હોય એક સરખા તો એક ગણીએ ને એક હોમવર્કમાં આપી દઈએ તો સાવ ટૂંકું થઈ જાય ને. પણ આપણે એવું નથી કરવું. તમે એ જ વાતને પાછી રિપીટ કરો પ્રેક્ટિસ માટે. એક વખત તમે જોઈ લ્યો, પછી પ્રેક્ટિસ માટે એને રિપીટ કરો નોટમાં, રફમાં. ચોથો દાખલો, નિશ્ચયક લખી લઈએ પેલા આપણે. ડેલ્ટા બરાબર 1xyz 1y zx અને 1z xy, આવો એક નિશ્ચયક આપ્યો છે. ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવનો ઉપયોગ. ત્રીજો સ્તંભ, હાલો એના સહઅવયવ ગણશું ને. અહીંયા કોણ આવે? A13 -1 ની 1 + 3 ઘાત ગુણ્યા M13 -1 ની 1 + 3 ઘાત એટલે +1 થઈ ગયા, એટલે આગળ કઈ લખવાની જરૂર નથી. +1 નહીં લખીએ આપણે, માઇનસ હશે તો નિશાની મૂકશું. આ ગયા ને, એટલે કોણ વધ્યું? 1y 1z, એટલે શું થશે? z - y. પછી A23 અહીંયા તો -1 ની 2 + 3 ઘાત ગુણ્યા M23 -1 ની 2 + 3 ઘાત એટલે માઇનસ નિશાની આગળ M23, આ કાઢી નાખો. 1x 1z એટલે માઇનસ z - x. ઓકે, અને A33 -1/3 + 3 ઇન્ટુ M33 -1/3 + 3 એટલે +1. M33 જોઈ લ્યો, આમ હારસમ ગયા ને, 1x 1y, શું આવશે? y - x. તેથી A13 ગુણ્યા A13 પ્લસ A23 ગુણ્યા A23 પ્લસ A33 ગુણ્યા A33. A13 એટલે YZ ગુણ્યા A13 શું આવ્યું? Z - y પ્લસ ZX. અહીંયા માઇનસ નિશાની છે, એને હું આગળ લઈ લઉં છું. ઓકે, એટલે શું આવશે? Z - x અને પ્લસ XY y - x. હવે સાદુરૂપ આપ્યું હોય તો આપણે આપશું, નહીતર થયું. ચોથો દાખલો 4.4 જોઈ લઈએ. ચોથો દાખલો, એનું સાદુરૂપ આપ્યું છે. આપી દેશો ને તમે? આપી જ દેવાય ને, એમાં હું હવે એટલું તો આવડે ને. આવડે હવે ચિંતા નહીં કરો, ટ્રાય કરજો. હું વચ્ચે સ્ટેપ બરાબર કરીને ખાલી જગ્યા મૂકી દઉં છું. x - y y - z z - x.
પેલા ગુણી નાખો અને પછી અવયવના જોડકા બનાવો. એટલું કરજો. હજી એક પ્રશ્ન છે MCQ નો છેલ્લો 5મો, એ કમ્પ્લીટ કરી લઈએ. એ ન થાય ને તો મને કહેજો, હું કરી દઈશ તમને. એક નિશ્ચયક આપ્યો છે, MCQ નો પ્રશ્ન છે, ડેલ્ટા બરાબર, વ્યાપક સ્વરૂપમાં નિશ્ચયક છે, A11, A12, A13, A21, A22, A23, A31, A32 અને A33. અને AI જેનો સહઅવયવ AI જે હોય તો ડેલ્ટાનું મૂલ્ય. ભાઈ કોઈ પણ ઘટકને એના જ સહઅવયવો વડે ગુણીને ઉમેરો તો તમને નિશ્ચયકનું મૂલ્ય મળે, નહીતર 0 થાય. આપણે હમણાં વાત નોંધી ને, તો આમાં કઈ ગણતરી નથી, તમે જુઓ જોઈએ. પ્રત્યેક ઘટકને એના સહઅવયવો વડે ગુણ્યા હોય અને પછી સરવાળો કર્યો હોય, કોઈ એક હાર અથવા કોઈ એક સમ. એવું ક્યાં છે? તો કે D માં. આપણે એક કામ કરીએ, આમ લખી નાખીએ. તમારો વિકલ્પ A છે ને, A11 into A31, A12 into A32 અને A13 into A33. પહેલી હારના ઘટકોને ત્રીજી હારના ઘટકોના સહઅવયવ વડે ગુણીને ઉમેર્યા છે તો 0 આવે. હમણાં આપણે એક ઉદાહરણમાં ચેક કર્યું, યાદ કરો. A11 ગુણ્યા A11 પ્લસ A12 ગુણ્યા A21 અને પ્લસ A13 ગુણ્યા A31, તો એ પણ 0. સી A21 ગુણ્યા A11 પ્લસ A22 ગુણ્યા A12 અને પ્લસ A23 ગુણ્યા A13, એ 0. શું કામે? એના પોતાના સહઅવયવ નથી, દરેક ઘટકનો પોતાનો સહઅવયવ. A11 નો સહઅવયવ કેપિટલ A11, A21 નો સહઅવયવ કેપિટલ A21 અને A31 એનો સહઅવયવ કેપિટલ A31. તો મૂલ્ય મળે. પણ મૂલ્યને આપણે કેના વડે બતાવશું? D વડે. એટલે તમારો ડેલ્ટા વડે. તમારો સાચો વિકલ્પ આન્સર D થયો. આપણે હમણાં નોંધ લખીને 2, એનો ઉપયોગ થયો. બરાબર? ઓકે. હવે અહીંયા આપણે આપણી વાત પૂરી કરીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે પાછા આગળ ચર્ચા કરશું. બરાબર?